લે આવી ગયા તમે? લ્યો તમારું પાણી લેતી આવું. લ્યો પાણી. તમે તો તમારા દોસ્તારના લગ્ન નક્કી થવાના હતા, ત્યાં ગયા હતા ને? કેમ એટલા જલ્દી આવતા રહ્યા? હા, એ એન્ડ ટાઈમે છોકરીવાળા એક મોટી શરત મૂકી દીધી કે મારી છોકરી હારું 7 તોલાનો સોનાનો હાર લઈને આવજો તો જ હું મારી દીકરી તમારા ઘરમાં પરણાવીશ. 7 તોલા? 7 તોલા એટલે અત્યારે 10 લાખનું થયું. 10 લાખમાં તો એક સામાન્ય માણસને આખા લગ્ન થઈ જાય. હા, એ તારી વાત હાચી, પણ કોણ સમજે? હવે એ એવું કહેતા હતા કે એની જે આગળની દીકરીઓ પરણાવી ને તો એને પણ એના લગ્નમાં 7 તોલાનો સોનાનો હાર આવેલો છે, તો એને બધી દીકરીઓ હરખી રાખવી છે. તો આ દીકરીના લગ્નમાં પણ એને સોનાનો 7 તોલાનો હાર જ જોઈએ છે. તો એ લોકો શું કરશે? બીજું તો હું, હવે કરજો કર્યા સિવાય કોઈ છૂટકો નથી એ લોકોને. કારણ કે આ સમયમાં દીકરો પરણાવો એટલે કેટલી મુશ્કેલી થાય, અને જો કોઈ દીકરી દેતું હોય તો લોકો વ્યાજે ને માથે કરીને લગ્ન કરે છે. દીકરીના મા બાપે સમજવું જોઈએ. આગળ દીકરાના મા બાપ છે ગમે ત્યાંથી તે માથે કરીને તે વ્યાજે પૈસા લઈને 7 તોલાનો હાર તો કરાવી દે. પછી ભરવાનું કોને? દીકરી અને એના જમાઈને જ ને. પણ એ ક્યાં લોકોને ક્યાંય સમજવું છે કે મોંઘવારી કેટલી છે, સોનાનો ભાવ કેટલો છે? બસ ખાલી દેખાવ કરવામાં સામેવાળાને કાંઈ જોવાનું જ નહીં. દેખાવમાં સામેવાળા ભાઈવાળાને છે ને આ લેણું કરાવી નાખે, પછી એના દીકરીના લગ્ન થાય ને આખી જિંદગી જાય લેણું ભરવામાં, પછી અહીંથી વાતું કરે કે અમારી દીકરી દુઃખી થઈ. આ બધું આપણે પહેલા વિચારવાનું હોય. મારે લોકોને એટલું જ કહેવું છે, જેની પાસે સગવડ છે ને એ પોતાની દીકરીને 2 હાથે આપજો, પણ જ્યાં પરિસ્થિતિ નથી ને ત્યાં ઘરેણા પ્રથા બંધ થવી જોઈએ. તમારું શું કહેવું છે મિત્રો? કોમેન્ટ જરૂર કરજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો મિનિમમ 10 થી 15 લોકોને શેર જરૂર કરજો. અય અપુ, ઝડપથી ડીશ લઈ જા, તમારા હાટુ ખમણ લાવ્યો. હે જામી તું દાદા દાદીને ને કાકા કાકીને બોલાવતો અય દાદા દાદી કાકા કાકીને કોઈ નથી બોલાવા, આ તમારા હાટુ જ લાવ્યો છું, થોડાક જ છે, સાન મુના ખાઈ લ્યો ની. આ તમે કેવી વાત કરો છો? મા બાપ વગર ને પરિવાર વગર કઈ ખવાતું હોય છે? આ કઈ સારું લાગે? એ તું મા બાપનું પરિવારનું રહેવા દે ની, એ બધાને બોલાવા જાઉં તો તમારી વાંહે કાંઈ નહીં વધે. અને જોર જોરથી બોલમાં સાંભળી જાય ને તો તમે ખમણ વગરના રહો, સાન મુના ખાઈ લ્યો ની. જો છોકરો બધું સાંભળે છે પછી આપણી પાસેથી એવું જ શીખશે. આજ આપણે એકલા ખાઈ લેવું ને તો કાલે આપણી પાસેથી એવું જ શીખશે, અને ભવિષ્યમાં આપણો એવો જ વારો આવશે. એ વાત તારી હાચી હો. એક કામ કર, તું ડીશ લઈએ, હું બા બાપુજીને ભાઈને ભાભીને બોલાવતા આવું, આપણે બધાય ભેગા મળીને ખાવું. ભલે એક એક ચમચી ભાગમાં આવે પણ બહુ મજા આવશે હારે બેન ખાવાની. ચાલ હું બોલાવતા આવું હોય ને. તમે ઘરમાં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની લાવો છો તો બધા હળી મળીને ખાવાનું રાખો. અને તમારા ઘરમાં જો ઘરડા મા બાપ હોય અને જો ખાઈ ન શકતા હોય તો પણ તમે એને એકવાર પૂછવાનું જરૂર રાખો. હા મિત્રો, તમે જેવું વર્તન તમારા મા બાપ સાથે કરશો તેવું જ વર્તન તમારી સાથે થશે.